ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇસ વાઇબ્રેશન એન્ડ હાર્શનેસ એન્ડ સેફ્ટી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 3 કેરેક્ટરિસ્ટિક એન્ડ સોર્સિસ ઓફ વાઇબ્રેશન અંતર્ગત આજના ટોપિકમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે રોડ રફનેસ એન્ડ ઇરેગ્યુલરિટી વિશે. ડિપેન્ડિંગ અપોન ધ કોઝ, the vibration may be free or forced. The free vibration may occur when the vehicle pass over an isolated irregularity in the road surface. On the other, the forced vibration may result when the disturbance occur persistently, such as passing over the obstacle on a providing road. એટલે કે કયા પ્રકારનું કારણ છે તેના આધારે ફ્રી અથવા તો ફ્રી ફોર્સ પ્રકારનું વાઇબ્રેશન જે છે તે નક્કી કરવામાં આવી શકે છે. જ્યારે કોઈ પણ વાહન રસ્તાની જે સરફેસ છે તેની અનઇવનનેસ ઇરેગ્યુલરિટી ઉપરથી પસાર થાય છે તો તેના વખતે તેની અલગ અલગ પ્રકારની જે આઇસોલેટેડ ઇરેગ્યુલરિટી બોડી રોડ સરફેસ ઉપરથી પસાર થતું હોય તો તે વખતે વ્હીકલની અંદર જે વાઇબ્રેશન થાય છે તો તે વાઇબ્રેશનને ફ્રી પ્રકારનું વાઇબ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજી તરફ કોઈ પણ કન્ટિન્યુઅસલી ડિસ્ટર્બ થયેલા રસ્તા ઉપરથી જો વાહન પસાર થતો હોય તો તેને પરિણામે તેની અંદર રોડ રેઝિસ્ટન્સ જે છે, રોડ ઓબ્સ્ટોકલ જે છે તે તેના ઉપર અસર કરતી હોય છે અને આ કારણોસર તેની અંદર ડિસ્ટર્બન્સ જે છે તે પેદા થાય છે. તો આ પ્રકારના વાઇબ્રેશન જે છે તે ફોર્સ પ્રકારના વાઇબ્રેશનની અંદર ગણતરી કરવામાં આવતા હોય છે. The road roughness causes vertically acceleration of the vehicle, because of which passenger gets the providing, and this adds to that discomfort. When a vehicle is being driven over the road, the oscillation of its spring have frequency which has not only dependent on the frequency at which the road impulses or bump are encountered, but also on the relation between the spring stiffness and mass of the spring. Part of the vehicle, the real description of the road is random in nature. રસ્તાની રોડ રફનેસ જે છે તે વ્હીકલની અંદર જે વર્ટિકલ એક્સેલરેશનનું કારણ બનતા હોય છે કે જેને કારણે મુસાફરો દ્વારા જ્યારે મુસાફરી કરવામાં આવતી હોય છે તો એ વખતે તેને અમુક પ્રકારની ડિસ્કમ્ફર્ટ જે છે તે જોવા મળતો હોય છે. જ્યારે કોઈ પણ વાહન રોડ ઉપરથી પસાર થઈ રહ્યું હોય છે તે વખતે સ્પ્રિંગ જે છે તે તેની અંદરની અમુક પ્રકારની ઓસિલેશન મોશન જે છે તે તેની અંદર થતી હોય છે કે જે માત્ર રોડના ઇમ્પેક્ટને કારણે જે રોડ ઓબ્સ્ટકલ જે છે અથવા તો રોડને ઉપર જે અનઇવનનેસ છે, બમ્પ છે, બરાબર, ઇમ્પલ્સિસ છે તેના કારણે પેદા થતું હોય છે. અને તેની અંદર અમુક ફ્રીક્વન્સી હોય છે કે જે તેના વાઇબ્રેશન ઉપર આધાર રાખતી હોતી નથી. એટલે કે રોડ ઇમ્પલ્સિસ અથવા તો જે ઓબ્સ્ટેકલ જે છે અથવા તો જે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો તેને વ્હીકલને રસ્તા ઉપર કરવો પડતો હોય, પરંતુ અમુક કિસ્સામાં સ્પ્રિંગની સ્ટીફનેસ અને વ્હીકલનું માસ એટલે કે સ્પ્રિંગ ઓફ માસ જે છે તો તે બંને ઉપર પણ તેનો આધાર રાખતો હોય છે. એટલે કે રોડની રિયલ કન્ડિશન કયા પ્રકારની છે એ રેન્ડમલી ડિસ્ક્રિપ્શન જે છે તે ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું લો ફ્રીક્વન્સી વાઇબ્રેશન ડ્યુ ટુ કાર બોડી સ્ટ્રક્ચર. Low frequency vibration occur among other in ground transportation, either as a cause in adjacent environment or within the vehicle itself. અન્ય કોઈ પણ કારણોસર અથવા તો ઓછી ફ્રીક્વન્સી વાળા જે વાઇબ્રેશન જે છે તે અમુક પ્રકારના વ્હીકલની સાથે કોન્ટેક્ટમાં આવતા હોય તો તેને પરિણામે જ્યારે લેન્ડ ટ્રાન્સપોર્ટેશન કરી રહ્યા હોય છે તે વખતે એટમોસ્ફિયર અથવા તો વ્હીકલની અંદરના ભાગે જાતે જ અમુક પ્રકારની ફ્રીક્વન્સી જે છે તે પેદા થતી હોય છે. The frequency content may vary from well below 1 Hz up to say 20 Hz.
અને અહીં જે કોઈ પણ ફ્રીક્વન્સી જે છે કોઈ પણ મટીરિયલ તો તેની માટે તેની રેન્જ જે છે તે 1 હર્ટ્ઝ થી નીચેની હોઈ શકે છે, અથવા તો કહો કે તે 20 હર્ટ્ઝ કરતા પણ ઓછી હોય છે. The excessive vibration interferes with the human activity and may cause the malfunction of the mechanical and or electronic equipment on the board of the vehicle. વધારે પડતા વાઇબ્રેશન જે છે તે હ્યુમન એક્ટિવિટીની અંદર અમુક પ્રકારના ડિસ્ટર્બન્સ જે છે તે પેદા કરતું હોય છે અથવા તો દખલગીરી કરતું હોય છે, અને વ્હીકલના બોર્ડ ઉપર મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ જે ડિવાઇસીસ લગાડવામાં આવેલા હોય છે તો તેની અંદર પણ ઘણી વખત ફેલિયર થવાના કારણ પણ બનતા હોય છે, અથવા તો માલફંક્શન તેની અંદર કામ કરતું ના હોય અથવા તો તે ફેલ થઈ શકે છે. Prolonged exposure to low frequency vibration and shock may affect the comfort, and in case of prolonged exposition extending during the several years may impair health. લો ફ્રીક્વન્સીના જે વાઇબ્રેશન જે છે તો તેને કારણે અને જે શોક છે તો તેના કોન્ટેક્ટમાં કન્ટિન્યુઅસ લાંબા સમય સુધી રહેવાને પરિણામે કમ્ફર્ટને પણ ઇફેક્ટ થતી હોય છે અને લાંબા સમયગાળા સુધી તેના ઉપર અસર પણ થતી હોય છે. Hence, it is worthwhile to undertake technical effort to minimize the generation and propagation of the low frequency vibration. આ ઉપરાંત તેની સાથે જે લાંબા સમયગાળા દરમિયાન જો કન્ટિન્યુ કોન્ટેક્ટમાં રહેવામાં આવે તો તેના પરિણામે તેની જે હેલ્થ જે છે તેના ઉપર પણ અસર થતી હોય છે, અને તેને લો ફ્રીક્વન્સીના જે વાઇબ્રેશન જે છે તે પ્રોડ્યુસ કરવા માટે અથવા તો તેના ટ્રાન્સફર કરવા માટે, તેને જનરેશન કરવા માટે અને તેના પ્રોપેગેશન કરવા માટે ઘટાડવામાં આવેલા ટેકનિકલ પ્રોબ્લેમ જે છે બરાબર, તો તે ટેકનિકલ ઇફેક્ટને પણ તે ફેલ કરવા માટે કારણભૂત બની શકતા હોય છે. Fundamental of vibration measurement in transport means, first of all, it should be not that in ground transport the acting force are of primary interest, followed by the various vehicle parts relative movement. ટ્રાન્સપોર્ટની અંદર વાઇબ્રેશન જે છે તેના મેઝરમેન્ટ કરવાનો મૂળભૂત જે અર્થ જે છે તેની અંદર સૌથી પહેલા એ નક્કી કરવું જોઈએ કે લેન્ડ ટ્રાન્સપોર્ટેશનની અંદર જે કોઈ પણ માસ જે છે તેને તેના પ્રાઇમરી ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટની અંદર જે રિલેટિવ મુવમેન્ટ જે છે તો તેના ઉપર તેના એક્સેલરેશનને આધારે જે ડિસ્પ્લેસમેન્ટ દ્વારા જે માપ લેવામાં આવે છે તો તેનો રેફરન્સ અહીં આપણે લેવામાં આવે છે. એઝ અ રિઝલ્ટ the preferred measure is the absolute acceleration followed by the relatively displacement measure. અને અહીં જે રિઝલ્ટ રૂપે જે મેઝર કરવામાં આવેલું હોય છે તો તેને તેના રિલેટિવ એક્સેલરેશનના આધારે તેના ડિસ્પ્લેસમેન્ટના માપ દ્વારા તેનું પ્રિફર કરવામાં આવતું હોય છે. There is in principle a straightforward relation between the both movement characteristic and the vibration energy as well, given by the respective variable time integration or derivation. અહીં આપણે જે વેરિયેબલ જે ટાઈમ જે છે તેના આધારે તેના ઇન્ટિગ્રેશન અને તેના ડેરિવેશન દ્વારા આપવામાં આવેલા બંને જે મુવમેન્ટ કેરેક્ટરિસ્ટિક છે એટલે કે જે વાઇબ્રેશન એનર્જી બરાબર, તો તેને અહીં ડાયરેક્ટલી તેના પ્રિન્સિપાલ સાથે સંબંધ ધરાવતો હોય છે. However, experience show that error introduced by the real measurement system are of such magnitude that errors exclude such an approach even on short limit scale. આ ઉપરાંત અનુભવ ઉપરથી પણ એવું જાણવા મળ્યું છે કે જે રિયલ ટાઈમ મેઝરમેન્ટ જે છે તો તેના આ સિસ્ટમ દ્વારા જે કોઈ પણ વસ્તુ રજૂઆત કરવામાં આવે છે તો તેની અંદર એરર આવવાની તીવ્રતાઓ છે તે થોડા પ્રમાણમાં રહેલી હોય છે, અને આ એરર જે છે તો તે અમુક પ્રકારના જે સ્ટાન્ડર્ડ જે છે તેને ધ્યાનમાં લઈ અને તેને
બાયપાસ પણ કરવામાં આવતી હોય છે. In practical situation, it is advisable to complete one measurement system by another one and using data function. અને જે ટેકનિકલ પ્રેક્ટિકલી સિચ્યુએશન પ્રમાણે એ પણ સલાહ અહીં આપવામાં આવતી હોય છે કે બીજી પણ અમુક પદ્ધતિ દ્વારા આ એક પ્રકારના મેઝરમેન્ટની સિસ્ટમ જે છે તેને ઉપયોગમાં લઈ શકાય છે. અને આ પ્રકારના જે ડેટા જે અહીં મળે છે તો આ એ ડેટાને સાથોસાથ ઉપયોગમાં લઈ અને ડેટા ફ્યુઝનનો ઉપયોગ કરી અને તેની સલાહ પણ અહીં આપવામાં ઘણી વખત આવતી હોય છે. In ground transportation, the vehicle are in general subject to traverse on curvilinear trajectory with non-constant transverse velocity. ટ્રાન્સપોર્ટેશન જે છે ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન તો એના આધારે વ્હીકલની અંદર સામાન્ય રીતે કન્ટિન્યુઅસલી મુસાફરી ન કરતા તેના વેલોસિટી કે એક્સલરેશનની સાથે કર્વિલિનિયર માર્ગ ઉપરથી તે પસાર થતું હોય છે. Moreover, the vehicle chassis plane may be inclined in respect to the horizontal plane. આ ઉપરાંત વ્હીકલની ચેસિસ પ્લેન જે છે તે તેના હોરિઝોન્ટલ પ્લેનના સંદર્ભમાં તેના રેફરન્સમાં તે કોઈ પણ એક એંગલ જે છે તે ધરાવતું હોય છે. Both the effective give rise to quasi-static acceleration which are superimposed onto mechanical vibration due to road or track undulation and or engine influences. હવે પરિણામે જે કોઈ પણ અહીં બંને જે અસર થાય છે તો તેના આધારે ક્વાઝી સ્ટેટિક એક્સલરેશન પેદા થતું હોય છે કે જે રોડ અથવા તો ટ્રેકના જે વાઇબ્રેશન જે છે તેને અથવા તો એન્જિનના ઇન્ફ્લુઅન્સને કારણે જે મિકેનિકલ વાઇબ્રેશન થાય છે તેને સુપર ઇમ્પોઝ કરવામાં આવતા હોય છે. The vehicle chassis is subjected to some of the both influences. અને વ્હીકલની જે ચેસિસ છે તે આ બંને પ્રકારના ઇન્ફ્લુઅન્સના સરવાળા ઉપર આધાર રાખતું હોય છે. Translatory acceleration occurs either by the transverse with non-constant velocity or transverse on curvilinear trajectory with constant speed. In both cases, force acting on vehicle chassis, considered in this context as a rigid body, are generated, which are in general non-stationary. Translatory acceleration જે છે તો તેને કારણે કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટ વેગની અંદર ના હોય તેવા વેગથી તે પસાર થઈ અથવા તો કન્ટિન્યુઅસલી વેલોસિટી સાથે તે કર્વિલિનિયર રોડ ઉપરથી પસાર થાય છે. અને બંને કિસ્સાની અંદર વ્હીકલની ચેસિસ ઉપર કામ કરતી જે ફોર્સિસ જે છે તો તે પેદા થતી હોય છે કે જે સામાન્ય રીતે નોન સ્ટેશનરી કન્ડિશનની હોય અને આ વખતે જે રેફરન્સ લેવામાં આવે છે તો તે વખતે રિજિડ બોડી જે છે તેને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. વાઇબ્રેટરી એક્સલરેશન એ which describe rigid body movement around some equilibrium. The relative displacement around the equilibrium point after some time is eventually zero. એટલે કે વાઇબ્રેશન એક્સલરેશન કે જે અમુક બેલેન્સિંગની આજુબાજુ બોડીની કઈ પ્રકારની મૂવમેન્ટ જે છે તો તેના ઉપર પોતે ધ્યાન રાખતું હોય છે અને તેનું કયા પ્રકારની સિચ્યુએશન જે છે તો તેનું તે વર્ણન કરતું હોય છે. તો અહીંયા જે પણ થોડા સમયગાળા પછી જે બેલેન્સિંગ પોઈન્ટની આજુબાજુના વિસ્તારમાં તેનું ડિસ્પ્લેસમેન્ટ ઝીરો કેટલું ક્યારે શૂન્ય થાય છે તો તેનું પણ તે સાથોસાથ વર્ણન કરતું હોય છે. Inclination of the vehicle chassis plane is in earth gravitational field give rise to the additional horizontal acceleration component which are indistinguishable from those due to straight transverse with a non-constant velocity or transverse on a curvilinear trajectory. અર્થ ગ્રેવિટેશનલ ફિલ્ડની અંદર વ્હીકલની ચેસિસ પ્લેન જે છે તો તે હોરિઝોન્ટલ ઇન્ક્લિનેશનની સાથે વધતું જાય છે અને તે હોરિઝોન્ટલ એક્સલરેશન કમ્પોનન્ટને પણ વધારે છે જે કન્ટિન્યુઅસલી
કન્ટિન્યુઅસલી વેગ વિનાના અથવા તો કર્વીલિનિયર માર્ગ ઉપર પસાર થવાને કારણે સીધા પસાર થતા હોતા નથી. એટલે કે આ પ્રકારના જે એક્સેલરેશન જે છે તે કોઈ પણ કર્વીલિનિયર માર્ગ ઉપર કન્ટિન્યુઅસલી સ્પીડ ઉપર કે આડેધડ કે સીધા જે તેના સ્ટેપ જે છે તે કન્ટિન્યુઅસલી હોતા રહેતા નથી. તો મિત્રો, આજના લેક્ચરને આપણે અહીં સુધી રાખીશું.